શ્લોક 3 પશ્ચેતા પાંડુપુત્રાણામાચાર્ય મહતી ચમું દ્રુડા દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા। હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે। અનુવાદ। અર્જુનની પત્ની દ્રૌપદીના પિતા રાજા દ્રુપદની સાથે દ્રોણાચાર્યને રાજકીય બાબતે ઝઘડો થયો હતો। આ વિવાદના કારણે દ્રુપદે એક મહાન યજ્ઞ કર્યો હતો, જેનાથી તેમને એક એવા પુત્રનું પ્રાપ્ત વરદાન મળ્યું હતું જે દ્રોણાચાર્યનો વધ કરી શકે। દ્રોણાચાર્ય આ વિશે સારી રીતે જાણતા હતા, તો પણ જ્યારે રાજા દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધમાં વિદ્યા શીખવા માટે તેમને સોંપવામાં આવ્યો, ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્ય તે યુદ્ધ વિદ્યાના તમામ રહસ્યો શીખવાડવામાં જરાય તરીકે આનાકાની કરી નહીં। કુરુક્ષેત્રના મેદાનમાં ધૃષ્ટદ્યુમ્ન પાંડવના પક્ષે હતો અને દ્રોણાચાર્ય પાસેથી તે જે યુદ્ધ વિદ્યા શીખ્યો હતો તેના આધારે તેણે વ્યૂહરચના ખૂબ કુશળતાથી કરી હતી। દુર્યોધને દ્રોણાચાર્યની આ ભૂલ બતાવી હતી, જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે। દુર્યોધને એવી ચેતવણી આપી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોંધી શકે। થેન્ક યુ।